હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આ લેક્ચરની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 એસી પેરેલલ સર્કિટ. હવે આની પહેલાંનું જે ચેપ્ટર હતું તે એસી સિરીઝ સર્કિટ હતું. પેરેલલ સર્કિટ તરીકે જ્યારે એસી કમ્પોનન્ટને સોલ્વ કરવા હોય તો ત્રણ રીત એપ્લિકેબલ છે. એક વેક્ટર મેથડ, second admittance method, and third one complex algebra method. Complex algebra method. આ ત્રણમાંથી કોઈ પણ એક રીત વડે તમે એસી પેરેલલ સર્કિટને સોલ્વ કરી શકો છો. તેમાંની ફર્સ્ટ રીત વેક્ટર મેથડ આપણે જોઈએ. વેક્ટર મેથડ ઓર ફેઝર મેથડ. સર્કિટ ડાયાગ્રામમાં પેરેલલ સર્કિટ હોવાથી રેઝિસ્ટન્સ સાથે કેપેસિટર તથા ઇન્ડક્ટર કનેક્ટ કર્યું છે અને નામ આપો R1, L1, R2, C1. V equal to Vm sin omega t. આ પેરેલલ સર્કિટ છે. કરંટ જ્યારે સર્કિટમાં જે ફ્લો થશે તો બે ભાગમાં સ્પ્લિટ થશે. આને નામ આપો I1 અને આને નામ આપો I2. હવે આટલું તો રેફરન્સ તમને ખ્યાલ છે કે પેરેલલ સર્કિટ હોય તેમાં વોલ્ટેજ સરખો રહે, વોલ્ટેજ સેમ, જ્યારે કરંટ ડિફરન્ટ. એટલે જ અહીંયા I બે ભાગમાં સ્પ્લિટ થાય છે, I1 કરંટ અને I2 કરંટ. હવે જો તમારે ટોટલ કરંટ શોધવો હોય તો તમારે I1 + I2 કેલ્ક્યુલેટ કરવું પડે, જે આપણી વેક્ટર મેથડ ઓર ફેઝર મેથડ છે. જોઈએ I1 અને I2 નો વેક્ટર સરવાળો I ને બરાબર થાય છે અને વોલ્ટેજને રેફરન્સ તરીકે આપણે લેવાનું છે. માટે પ્રથમ બ્રાન્ચમાં રેઝિસ્ટન્સ R1 અને L1 સિરીઝમાં જોડેલ છે, જ્યારે બીજી બ્રાન્ચની અંદર R2 અને C1 કેપેસિટર કનેક્ટ કરેલ છે. હવે આનાથી થશે શું કે I1 કરંટ છે એ ઇન્ડક્ટર વાળી બ્રાન્ચમાંથી પસાર થાય છે, જેથી ઇન્ડક્ટર કરતાં કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ પડશે. ચાલો આ કરંટ હોય, જો આ વોલ્ટેજ વેક્ટર લઈએ આપણે તો કરંટ આના કરતાં 90 ડિગ્રી પાછળ હશે, જ્યારે I2 કરંટ C1 અને R2 માંથી પસાર થઈ રહ્યું છે. તો તમે એવું કહી શકો કે આની અંદર કરંટ વોલ્ટેજ કરતાં આગળ હશે. આ બેનું રિઝલ્ટન્ટ તમને ટોટલ કરંટ I આપશે. શું આપશે? રિઝલ્ટન્ટ તમને ટોટલ કરંટ I આપશે. તો આપણે વોલ્ટેજને એઝ અ રેફરન્સ તરીકે ગણીએ. હું અહીંયા એક વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરું છું. વોલ્ટેજને રેફરન્સ તરીકે ગણીએ તો V1 સાથે I1 મેં પહેલા તમને કહ્યું કે લેગ થાય છે. લેગ થતું હોય તો I1, ચાલો સેમ આટલી વેલ્યુ હોય I2, ઓકે.
તો આને કહો phi1 અને આને કહો phi2. આ બેનું રિઝલ્ટન્ટ તમને ટોટલ કરંટ I આપશે પરિણામ. અને જે આપણે વેક્ટર મેથડથી અથવા ફેઝર મેથડથી ફાઇન્ડ આઉટ કરીને આપવાનું છે. બંનેની વચ્ચે તમને એંગલ્સ દર્શાવેલા છે phi1 અને phi2. ખ્યાલ આવે? હવે ઇમ્પિડન્સ સૌથી પહેલા એક સર્કિટને સોલ્વ કરીએ. ઇમ્પિડન્સ Z1 √R² પ્લસ XL, કારણ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તો XL 1² ઓકે. અને I1 બરાબર આ બ્રાન્ચનો કરંટ I1 બરાબર V1/Z1 ઓકે. અને cos phi બરાબર ત્રણ વસ્તુ આવે. cos phi બરાબર R1/Z1. આ ત્રણ પેરામીટર શોધી લીધા આપણે. હવે બીજી બ્રાન્ચ કે જે સેકન્ડ બ્રાન્ચ છે, જેમાં મેં તમને કહ્યું કે R2 ની સિરીઝમાં C2 જોડેલ છે, તો I2 કરંટ phi2 ડિગ્રી આગળ છે વોલ્ટેજ વેક્ટર કરતા. I2 વોલ્ટેજ વેક્ટર કરતા phi2 ડિગ્રી આગળ છે. તમને અહીંયાથી ખ્યાલ આવી જતો હશે કે કરંટ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી જેટલો અપ છે અને અહીંયા ઇન્ડક્ટિવ હોવાને કારણે કરંટ લેગિંગ છે. તો એના માટે શોધીએ Z2 √R² પ્લસ XC2², એટલે કે એનો ઇમ્પિડન્સ આવી ગયો. કરંટ I2 V2/Z2. અહીંયા V હતું અથવા તો તમે V પણ કહી શકો છો, કારણ કે વોલ્ટેજ તો સેમ જ રહેવાનું છે, પેરેલલ સર્કિટ છે. એટલે જ્યારે cos phi2 બરાબર R2/Z. આ થઈ ગયા સેકન્ડ બ્રાન્ચ. હવે વેક્ટર I1 અને I2 નો સરવાળો એટલે કે ટોટલ I1 પ્લસ I2 ટોટલ. અને આપણે એ જ આ મેથડની મદદથી શોધવાનું છે, વેક્ટર મેથડથી. તો I1 અને I2 ના હોરિઝોન્ટલ અને વર્ટિકલ કમ્પોનન્ટ ગણીએ. હોરિઝોન્ટલ ને વર્ટિકલ કમ્પોનન્ટ ગણીએ cos phi અને sin phi. તો I1 ના હોરિઝોન્ટલ કમ્પોનન્ટ અને I2 ના હોરિઝોન્ટલ કમ્પોનન્ટ વર્ટિકલ કમ્પોનન્ટ એક સાથે લખીએ તો x I cos phi બરાબર I cos phi I cos phi1 પ્લસ I2 cos phi2. I2 cos phi2. સેમ એવી રીતે y કમ્પોનન્ટ લખીશું I sin phi equals to I1 sin phi1 plus I2 sin phi2. આ બંનેના કમ્પોનન્ટને સાથે લખી દીધા. હવે ટોટલ કરંટ મારે I શોધવાનું હતું, તો √x² plus y² અને tan phi બરાબર y/x. આ કિંમત મળતાની સાથે જો tan phi ની કિંમત નેગેટિવ આવે, તો સમજવું કે કરંટ લેગિંગ છે. ક્યારેક એક્ઝામ્પલમાં આ પણ પૂછાશે કે સર્કિટ લેગિંગ છે કે લીડિંગ તે જણાવો. તો જો tan phi ની કિંમત નેગેટિવ આવે તો તમે કહી શકશો કે સર્કિટ લેગિંગ છે. અને જો tan phi ની કિંમત પોઝિટિવ આવે તો
સર્કિટ લીડિંગ છે એવું કહી શકાય. એક વખત ક્વિક રિવિઝન કરી લઈશું આ વસ્તુને, પછી આના એક્ઝામ્પલ જોવા આપણે દરેક મેથડને એક વખત સોલ્વ કરીશું અને ત્યારબાદ એના એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું. એટલે તમને શું છે કે મેથડ ઇઝીલી ખ્યાલ આવી જાય. એસી પેરેલલ સર્કિટ ચેપ્ટર નંબર 3, એમાં પેરેલલ સર્કિટને સોલ્વ કરવા માટેની એક સર્કિટ દર્શાવી છે, જેમાં ફર્સ્ટ મેથડ છે વેક્ટર મેથડ ઓર ફેઝર મેથડના નામે ઓળખાય છે, સેકન્ડ એડમિટન્સ મેથડ અને થર્ડ કોમ્પ્લેક્સ એલ્જિબ્રા મેથડ. આમાં સર્કિટ પાવર સપ્લાય વોલ્ટેજ V = Vm sin ωt થી કનેક્ટેડ છે, જેમાં ફર્સ્ટ બ્રાન્ચમાં R1 રેઝિસ્ટન્સ ઇન્ડક્ટરની સાથે L1 સાથે જોડાયેલ છે, જ્યારે બીજી બ્રાન્ચમાં R2 રેઝિસ્ટન્સ કેપેસિટર C1 સાથે સ્ટે કનેક્ટેડ છે. હવે આ સર્કિટને જ્યારે આપણે પાવર સપ્લાયથી એનર્જાઇઝ કરીએ તો ટોટલ કરંટ I ફ્લો થાય છે, જે સર્કિટમાં તમે જોઈ શકો છો. ટોટલ કરંટ I આગળ જઈને બે બ્રાન્ચ પેરેલલી કનેક્ટેડ હોવાથી I1 અને I2 માં સ્પ્લિટ થાય છે, અને સ્પ્લિટ થયા પછી તે કનેક્ટેડ પાવર સપ્લાયની સાથે સોફિસ્ટિકેટેડ ∅1 અને ∅2 એંગલ્સ ક્રિએટ કરતા હોય છે. હવે તમારે સર્કિટનો ટોટલ કરંટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો I1 + I2 કરવું જરૂરી છે, જે આપણે ફર્સ્ટ મેથડ એટલે કે વેક્ટર મેથડની મદદથી સોલ્વ કરીશું. તો ઇમ્પિડન્સ ઇક્વલ ટુ વોટ વી લર્ન ઇન પ્રીવિયસ ચેપ્ટર્સ, ઇમ્પિડન્સ ઇક્વલ ટુ એટલે કે પહેલી બ્રાન્ચનો આપણે ઇમ્પિડન્સ ફાઇન્ડ આઉટ કરીએ તો Z1 = √R² + XL1². ઓકે, દેન I1 = V/R, એટલે કે I1 = V/Z1 એન્ડ cos phi પર્ટિક્યુલર પાવર ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવો હોય તો cos phi = R1/Z1. સેમ આ રીતે બીજી બ્રાન્ચનું ફાઇન્ડ આઉટ કરવું હોય ઇમ્પિડન્સ તો Z2 = √R² + XC2², કારણ કે આની અંદર કેપેસિટર કનેક્ટેડ છે અને બીજી બ્રાન્ચ હોવાને કારણે મેં આને C2 નામ આપ્યું છે, XC2². I2 શોધવું હોય તો V/Z2 એન્ડ cos phi 2 = R2/Z2. આ તો થઈ વસ્તુ I1 અને I2. જ્યારે તમારે ટોટલ કરંટ I ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમારે I1 + I2 પ્લેસ કરો તો તમને ટોટલ કરંટની વેલ્યુ જે પેરેલલ સર્કિટની અંદરથી પસાર થઈ રહ્યો છે તે મળી શકે. ફર્ધર કોઈપણ રેફરન્સ વેક્ટરના x અને y એમ બે કમ્પોનન્ટ હોય છે, x કમ્પોનન્ટ y કમ્પોનન્ટ. x cos સાથે કનેક્ટેડ હોય ત્યારે y sin phi સાથે કનેક્ટેડ. હવે આ મેથડ વેક્ટર મેથડ હોવાને લીધે તમને ખ્યાલ છે, વેક્ટર મેથડ હોવાને લીધે આપણે બંને બ્રાન્ચના કમ્પોનન્ટને એક સાથે લખીએ તો x = I cos phi = બંને બ્રાન્ચના cos phi કમ્પોનન્ટ I1 cos phi 1 and I2 cos phi 2. y = I sin phi, which is I1 sin phi 1 and I2 sin phi 2. Then calculate total values. I = √x² + y² and tan phi = y/x. If the value of tan phi is negative, then the total circuit is lagging circuit, and if the values of tan phi becomes positive, then entire circuit is leading circuit. તો આ રીતે તમે વેક્ટર મેથડની મદદથી કોઈપણ
લેવલે પેરેલલ સર્કિટને સોલ્વ કરી શકો છો. એક્ઝામની અંદર તમને પર્ટિક્યુલર કોઈ મેથડની મદદથી પણ સોલ્વ કરવાનું પૂછી શકે છે કે આ મેથડનો યુઝ કરીને આ એક્ઝામ્પલને સોલ્વ કરો, તો તમારે પર્ટિક્યુલર મેથડ એપ્લાય કરવી પડશે. હેલો સ્ટુડન્ટ્સ, આ સેશનમાં આપણે જોઈશું કે જીટીયુની અંદર આરએલસી સિરીઝ સર્કિટના પૂછાયેલા અમુક એક્ઝામ્પલ્સ, જેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ 2 માર્ક્સ માટેનો પૂછાયેલો છે. વન કોઇલ ઇઝ કનેક્ટેડ વિથ 230 volts 50 hertz power supply with a 10 ampere current is passing through it and 1500 watts is the power. So find out coil reactance and impedances. આ ક્વેશ્ચન નવેમ્બર 2016માં પૂછાયેલો છે. અહીંયા મેં એક સર્કિટ ડાયાગ્રામ ડ્રો કર્યો છે. આપણે આ સર્કિટ ડાયાગ્રામ સ્ટેટમેન્ટ ઉપરથી ડ્રો કરવાનો. જેમ કે એક કોઇલ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ પાવર સપ્લાય સાથે કનેક્ટેડ છે, તો એક કોઇલ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ પાવર સપ્લાયથી કનેક્ટેડ છે. 10 એમ્પિયરનો કરંટ તેમાંથી પાસ થાય છે. સર્કિટ ડાયાગ્રામ આપણે દોરવું જેથી એક્ઝામિનરને ખ્યાલ આવે કે આપણને સર્કિટ વિશે પૂરું જ્ઞાન છે. સો સ્ટાર્ટ શું શોધવાનું છે આપણે? કોઇલ રિએક્ટન્સ અને ઇમ્પિડન્સીસ. ઇમ્પિડન્સ Z બરાબર V/I, વોલ્ટેજની કિંમત 230 વોલ્ટ અને કરંટની વેલ્યુ આપી છે 10, એટલે કે ઇમ્પિડન્સ આવી જશે 23 ઓહ્મ. પછી પૂછ્યું છે રિએક્ટન્સ. તો રિએક્ટન્સ એટલે XL બરાબર √Z² માઇનસ R². R મેં તમને એટલે કહ્યું કારણ કે આની અંદર રેઝિસ્ટન્સ તમને આઈડેન્ટિફાઈ કરવો પડશે. ખ્યાલ આવ્યો? R ક્યાંય પણ સર્કિટમાં આપેલો નથી. તો સૌથી પહેલાં P = I²R, કારણ કે પાવર આપ્યો છે 1500 વોટ. તો 1500 = 10² અને R, તો રેઝિસ્ટન્સ બરાબર 15 ઓહ્મ. હવે આ કિંમત આપણે આની અંદર મૂકી દઈશું. √23² માઇનસ 15², એટલે કે આ કિંમત તમને મળશે 17.4 ઓહ્મ, જે હશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કોઇલનો રિએક્ટન્સ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. આમાં મેં કેપેસિટન્સ કનેક્ટ કર્યું છે અને આ એક્ઝામ્પલ ડિસેમ્બર 2015માં પૂછાયેલો છે. 50 ohm resistance and 10 microfarad capacitor is connected in series with 100 volt 50 hertz power supply. So find out impedance, current, power factor, voltage drop across resistance and capacitor. મેં તમને કીધું એ પ્રમાણે સ્ટેટમેન્ટ વાંચ્યા પછી આપણે સૌથી પહેલું કામ સર્કિટ ડાયાગ્રામ દોરવાનું કરીશું. 50 ohm resistance, 10 ohm capacitor is connected with 100 volt and 50 hertz power supply. સર્કિટ ડાયાગ્રામ દોરાઈ ગયા પછી કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/2π FC. 2π ની કિંમત 3.14, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, કેપેસિટર આપ્યું છે તમને 10 માઇક્રોફેરાડ, એટલે કે 10 માઇક્રોફેરાડને મેં આ રીતે લખી દીધું છે. દેખાયું તમને? 10 આવી રહ્યું અને માઇક્રોફેરાડ. ઠીક છે. તો આનું સોલ્યુશન તમને આપશે 31.8 ohms. Z એટલે કે ઇમ્પિડન્સ બરાબર, ઇમ્પિડન્સ શોધવાનું જ છે તમારે, √R² + XC², કારણ કે અહીંયા સર્કિટમાં ખાલી કેપેસિટર આપેલું છે. 50² + 31.8² એટલે કે ઇમ્પિડન્સ આવી જશે 59.2 ohms. એના પછી Z મળી ગયા પછી કરંટ શોધી લઈશું. I = V/Z 100/59.2, એટલે કે કરંટની કિંમત આવી જશે 1.69 એમ્પિયર. પાવર ફેક્ટર શોધવા માટે
cos phi ઇક્વલ ટુ R બાય Z. રેઝિસ્ટન્સ એટલે 50. ઇમ્પિડન્સની કિંમત હાલ જ શોધી 59.2 અને જે પણ કિંમત આવે તે લીડિંગ 0.84 લીડિંગ. મેં એટલે લખ્યું છે કારણ કે સર્કિટમાં ખાલી કેપેસિટન્સ અવેલેબલ છે. તમે બી ખાસ ધ્યાન રાખજો, સર્કિટમાં જો કેપેસિટર આપ્યું હોય તો તમારે વેલ્યુ લીડિંગ જ લખવાની. વોલ્ટેજ ડ્રોપ ઇન રેઝિસ્ટન્સ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ શોધવા IR. આઈની કિંમત 1.69 અને રેઝિસ્ટન્સ 50 ohms 84.5 વોલ્ટ. વોલ્ટેજ ડ્રોપ અક્રોસ કેપેસિટર સેમ IXC. આઈની કિંમત 1.69 અને XCની કિંમત 31.8 જે તમે અહીંયા શોધેલી જ છે. એટલે કે એની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ મળશે 53.7 વોલ્ટ. દેટ્સ ઇટ. આ સેકન્ડ એક્ઝામ્પલ 3 માર્ક્સમાં પૂછાયેલો છે, જ્યારે ફર્સ્ટ એક્ઝામ્પલ 2 માર્ક્સમાં પૂછાયેલો છે. થેન્ક યુ.